ના, અત્યારે તો 206.4 ની સપાટી આપણે વડોદરામાં આજવા સરોવરથી આવતું પાણી લેવલ મેન્ટેન જ છે. 1 મહિના પૂરતું પાણી આ સફિશિયન્ટ પણ છે, પૂરતી રીતે આપણે આપી પણ શકશું. પણ મહીસાગર, રાયકા, ધોળકા આ બધી જ જગ્યાએથી જ્યાંથી આપણે વડોદરા શહેરનું પાણી આવી રહ્યું છે, એના માટે ફાજલપુર પણ અત્યારે આપણી કામગીરી ચાલુ છે, જે હંમેશા રેતી માટેથી ઓલવેઝ જે સફાઈની પ્રક્રિયા હોય છે એ ભાગરૂપે એક કામ ચાલુ છે. આજવાનું અત્યારે મેન્ટેન છે. ભગવાનને પ્રાર્થના કે સમયસર વરસાદ પડે ને આપણને કોઈ જ વાંધો ન આવે, પણ જો જરૂર પડે અને કદાચ લેવલને મેન્ટેન કરવું પડે તો એક સ્થિતિ પ્રમાણે એક આપણે આ એક પ્રિપરેશનના ભાગરૂપે કે જેથી કરીને સમયસર જો વરસાદ ન થયો તો લેવલ મેન્ટેન ન રહ્યું તો જ આપણે નર્મદા આગળથી પાણી લેવાની એક ગણતરી પ્રમાણે આગળ આયોજન કરેલું છે. અધિકારીને એવું કહે કે 208 ફૂટ શહેરીજનોને પાણી મળે, પણ અત્યારે 206 ફૂટ છે, એટલે પાણીની હાલાકી ભોગવવી પડે છે. 208, 207 જે રહ્યું એ આપણું ગ્રેવિટી, આપણે બહુ નસીબદાર છીએ કે સર સયાજીરાવ ગાયકવાડજીની જે આ સરસ આજવા સરોવર આખું વડોદરાને પાણી પૂરતું પૂર્વ વિસ્તારને બધાને છે, એની અંદર ગ્રેવિટીના ધોરણે પાણી આવી રહ્યું છે. તો આ ગ્રેવિટી મેન્ટેનનો એક વિષય 208, 207 હોય છે ગ્રેવિટી પ્રમાણે ફોર્સફુલી. બાકી અત્યારે જે આજવાનું પાણી છે એ આપણને વડોદરાને સારી રીતે 1 મહિનો ચાલે એવું છે, પણ પ્રિકોશનના ધ્યાનને લઈને આ એક નિર્ણય તરફ ગયા છે. વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.